ગુજરાતભરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે, ત્યારે રાજ્યભરમાં વરસાદની સ્થિતિ અંગે સીએમએ માહિતી મેળવી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ રૂમની મુલાકાત લીધી છે. રાજ્યમાં વરસાદની પરિસ્થિતિ અંગે તાક મેળવ્યો છે. સુરેન્દ્રનગર, પાટણ, અરવલ્લી, મહેસાણાના કલેક્ટર સાથે ટેલિફોનિક વાતચીત કરી સ્થિતિ અંગે માહિતી મેળવી છે. તેમજ બનાસકાંઠા, સાબરકાંઠા અને ખેડાના કલેક્ટર સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. આ ઉપરાંત તમામ જિલ્લાના કલેક્ટરને એલર્ટ કરવાની સૂચના આપવામાં આવી છે. મુખ્યમંત્રીએ તમામ જિલ્લા કલેક્ટરોને એલર્ટ મોડ પર રહીને વરસાદી સ્થિતિ પર સતત નજર રાખવા તેમજ સમગ્ર વહીવટી તંત્રને સતર્ક રહી સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર સાથે સંપર્કમાં રહી જિલ્લાની સ્થિતિથી વાકેફ રાખવા સૂચના આપી. તો બીજી તરફ અમદાવાદમાં આજે સવારે પણ ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને પગલે પૂર્વના અનેક વિસ્તારો પાણી થઈ ગયા છે અને લોકો હાલાકીમાં મુકાયા છે. નારોલમાં નેશનલ હાઈવે 8 પર પાણી ફરી વળ્યા હતા. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.